નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જોઈન્ટ વેન્ચર, એનો એક્ઝામ્પલ નંબર 10. મિત્રો, આ એક્ઝામ્પલ વેરી મોસ્ટ આઈએમપી. આ વિડિયો બરાબર જોજો. અમર એન્ડ અકબર entered into joint venture to underwrite 2 lakh equity shares of 10 each and to pay all expenses up to allotment of UK company limited. અમર અને અકબર એ યુકે કંપની લિમિટેડના 2 લાખ ઇક્વિટી શેર જે રૂપિયા 10 નો એક છે એ એલોટમેન્ટ અને ખર્ચાઓની બાંહેધરી અંડરટુક એટલે કે અંડરરાઇટ બાંહેધરી લે છે. The company agreed to issue 5% other equity shares of ₹10 each, fully paid up as underwriting commission. ઉપર જે ગોપાલ ગોવિંદ વાળો 9 નંબરનો સમ હતો એની અંદર તમને 5% કમિશન એવું કહેતીલું હતું. 4% કમિશન મળતું હતું. અહીંયા કમિશન નથી મળતું, શેર મળી જાય છે. કેટલા? તો કે જે ટોટલ શેર ઇશ્યુ કરે છે એના 5%. કંપની 2 લાખ ઇક્વિટી શેર ઇશ્યુ કરે છે એના 5% કરો એટલે 10000 શેર્સ. અમર અકબરને 10000 શેર કમિશન પેટે એટલે કે ફ્રીમાં મળશે. તો એટલે સમજી લો કે અત્યારે અમર અકબર પાસે 10000 શેર આવી ગયા. 10000 શેર અમર અકબર પાસે અત્યારે છે જે કમિશનના છે. They deposited ₹2 lakh into the joint bank account as per their profit and loss sharing ratio 3:2 respectively. એના નફા નુકસાનના પ્રમાણમાં 3:2 એ પ્રમાણમાં 2 લાખ રૂપિયા એના જોઈન્ટ બેંકમાં જમા કરાવે છે. એટલે બંનેની અમાઉન્ટ થાય, અમર જમા કરાવશે 1,20,000, અકબર જમા કરાવશે 80,000. એટલે એન્ટ્રી થશે જોઈન્ટ બેંક ટુ કેપિટલ. અમરને આપણે AM તરીકે ઓળખીએ. AM's capital account 1,20,000 and AK એટલે અકબર. Akbar's capital account 80,000. Capital ની credit side by joint bank account 120 and 80. They paid 1% expenses of equity share capital from the joint bank account. Equity share capital ના 1% જેટલો expenses એ joint bank માંથી ચૂકવે છે. એટલે એન્ટ્રી થાય જોઈન્ટ વેન્ચર ટુ જોઈન્ટ બેંક. બરાબર યાદ રાખજો, અહીંયા આખો સમ તમને પર્સન્ટેજમાં જ આપ્યો છે. મોટા ભાગના પર્સન્ટેજ આપ્યા છે. કોના પર્સન્ટેજ કરવા એ તમારે ખ્યાલ રાખવાનો. તો જોઈન્ટ વેન્ચરની ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સીસ સેકન્ડ બ્રેકેટ ઇક્વિટી શેર કેપિટલના 1%. ઇક્વિટી શેર કેપિટલ કેટલી થાય? તો કે 2 લાખ ઇક્વિટી શેર, નંબર ઓફ ઇક્વિટી શેર 2 લાખ ઇન્ટુ 10 રૂપીસ એટલે 20 લાખ એના 1% into 1% is equal to 20,000 થાય. એટલે જોઈન્ટ બેંકની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એક્સપેન્સીસ 20,000. Next paragraph. At the end of subscription, it was found that application of shares were received 5% less from the public. સબસ્ક્રિપ્શન એટલે વહેંચણી, ફાળવણીના અંતે ખબર પડી કે પબ્લિક પાસેથી 5% ઓછી અરજીઓ આવી. એટલે જે 2 લાખ શેર બહાર પાડવાના હતા એની 95% અરજીઓ આવી એટલે 95% શેર વેચાઈ ગયા. 5% ન વેચાણા તો એ અમર અકબરે પરચેઝ કરવા પડે. In order to buy this share, આ શેર ખરીદવા માટે 80% amount was paid from joint bank. 80% રકમ જોઈન્ટ બેંકમાંથી ચૂકવવાની. While 60% of the remaining amount was paid by Amar, બાકીની રકમના 60% અમર ચૂકવશે. And whatever the remaining amount was paid by Akbar, અને બાકી હવે જેટલી રકમ રહેતી હોય એટલી અકબર ચૂકવશે. કઈ રીતે સમજો? 2 લાખ શેર એના 5% એટલે 10,000 શેર થાય. 2 lakh into 5% is equal to number of share 10,000 into 10 rupees is equal to 1 lakh. 1 લાખ રૂપિયાના શેર એ અમર અકબરે પરચેઝ કરવા પડે. આમાંથી માઈનસ ફ્રોમ જોઈન્ટ બેંક, બેંકમાંથી 80% અમાઉન્ટ આમાંથી મળશે એટલે 80,000 આમાંથી બેંકમાંથી ચૂકવવામાં આવશે. બાકી વધે 20,000. આ 20,000 ના 60% એટલે કે 12,000 આટલા અમર ચૂકવશે. અને હવે જેટલી રકમ બાકી રહેતી હોય 20 માંથી 12 જાય એટલે
8000 આટલા અકબર ચૂકવશે એટલે આની એન્ટ્રી શું થાય બેંકમાંથી 80000 ચૂકવવામાં આવે એટલે જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ 80000 અમર 12000 સોરી પરચેસ કરવામાં આવે છે ટોટલ 1 લાખ એટલે પહેલા તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 1 લાખ એમાંથી 80000 બેંકમાંથી ચૂકવવામાં આવે એટલે 2 જોઈન્ટ બેંક અકાઉન્ટ 80000 12000 અમર ચૂકવે એટલે 2 અમર્સ કેપિટલ અકાઉન્ટ 12000 અને 8000 અકબર ચૂકવે એટલે 2 અકબર્સ કેપિટલ અકાઉન્ટ 8000 આનું ટોટલ કરો એટલે પાછું 1 લાખ થઈ જાય ટૂંકમાં 1 લાખના શેર પરચેસ કરવાના 80000 રૂપિયા બેંકમાંથી આપવાના 12000 અમર આપે અને 8000 અકબર આપે જોઈન્ટ વેન્ચરની ડેબિટ સાઈડ ત્રણ વિગત લખાશે 2 જોઈન્ટ બેંક અકાઉન્ટ into bracket purchase 80000 2 Amar's capital account into bracket purchase 12000 and 2 Akbar's capital account into bracket purchase 8000 આ બધાની બીજી એન્ટ્રી આપે એટલે જોઈન્ટ બેંકની ક્રેડિટ સાઈડ બાય joint venture account into bracket purchase 80000 અને by joint venture account 12000 અમર 8000 અકબર આવી રીતે પરચેસ થાય ચલો ત્યાર પછીનો પેરેગ્રાફ અમર paid 12% and Akbar paid 6% for sundry expenses. અમર 12% અને અકબર 6% sundry એટલે પરચુરણ ખર્ચ પેટે ચૂકવે એટલે આની એન્ટ્રી થાય જોઈન્ટ વેન્ચર ટુ અમર અકબર પણ કોના 12% અને કોના 6% એના માટે સમજી લો expenses on the amount paid from joint bank account for expenses and buying the share. જોઈન્ટ બેંકમાંથી જેટલો એક્સપેન્સીસ ચૂકવવામાં આવ્યો છે અને જેટલા શેર ખરીદીના ચૂકવવામાં આવ્યા છે એ બંને રકમના 12% ને 6% તો તમે જોઈ શકો જોઈન્ટ બેંકમાંથી 20000 એક્સપેન્સીસ ના ચૂકવવામાં આવ્યા 80000 પરચેઝ ના ચૂકવવામાં આવ્યા ટોટલ 1 લાખ થાય આ 1 લાખના 12% અને 1 લાખના 6% અમર અકબર એક્સપેન્સીસ કરે એટલે જોઈન્ટ વેન્ચર ટુ અમર અકબર 2 અમર્સ કેપિટલ અકાઉન્ટ into bracket expenses second bracket 20000 plus 80000 is equal to 1 lakh into 12% એટલે 12000 2 Akbar's capital account into bracket expenses 1 lakh એના 6% એટલે 6000 અમર અકબરની ક્રેડિટ સાઈડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 12000 and 6000 next paragraph the company issued the share as underwriting commission company underwriting commission ના શેર ઇશ્યુ કર્યા જે પેલા 5% આપવાના હતા 10000 શેર એક 10000 શેર કંપની આ ગોપાલ અકબર અને અમરે પરચેઝ કર્યા અને બીજા 10000 શેર કંપનીએ એને કમિશન પેટે આપ્યા અમર અકબર પાસે અત્યારે ટોટલ 20000 ઇક્વિટી શેર્સ એવું યાદ રાખો અમર sold 60% of share at the profit of 20% on its issue price while remaining share sold by Akbar at a profit of 25% on its issue price અમર 60% શેર વેચશે કોના 60% બરાબર સમજી લો પહેલા તો purchase 10000 plus commission 10000 પરચેઝ કર્યા અને 10000 કમિશન પેટે મળ્યા ટોટલ શેર 20000 આ 20000 ના 60% એ અમર વેચશે અમર આના 60% કરો
એટલે 12000 થાય કઈ કિંમતે તો કે 20% ઓન ઇટ્સ ઇશ્યુ પ્રાઇસ એકની 10 રૂપિયા છે એના 20% પ્રોફિટ એટલે 12 થાય is equal to 1,44,000 આટલાનું અમર વેચાણ કરશે એન્ડ ધ રિમેનિંગ શેર એટલે બાકીના શેર છે એ અકબર વેચશે 25% પ્રોફિટ થી 20000 માંથી 12000 વેચાઈ ગયા રિમેનિંગ વધ્યા 8000 આ કેટલામાં વેચશે તો કે 25% એટલે 10 ઉપર 25% પ્રોફિટ પ્લસ કરો એટલે 12.5 થાય અને આની અમાઉન્ટ આવશે થિંક 1 લાખ આની કહેવાય સેલ્સ આની એન્ટ્રી થાય બેંક ટુ વેન્ચર ટુ joint venture account into bracket sales Amar 1,44,000 and Akbar 1 lakh 2,44,000 and Amar joint venture ni credit side by joint bank account into bracket sales 2,44,000 both partners are eligible to get 5% commission on their sales જે જેટલું સેલ કરે એના 5% કમિશન એ બંનેને મળવા પાત્ર છે તો એન્ટ્રી થાય વેન્ચર ટુ અમર અકબર અહીંયા વેન્ચર ની ડેબિટ સાઈડ ટુ અમર્સ કેપિટલ અકાઉન્ટ into bracket 1,44,000 into 5% to Akbar's capital account into bracket 1 lakh into 5% આનું કમિશન 5000 અને અમરનું કમિશન આવશે 7200 અમર અકબરની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 7200 and 5000 their account were settled અને પ્રીપેડ આટલા અકાઉન્ટ બનાવવાના કીધા છે તમને ત્રણ હવે અકાઉન્ટ ક્લોઝ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈન્ટ વેન્ચર નું ટોટલ થાય 2,44,000 જોઈન્ટ વેન્ચર માં ડિફરન્સ આવશે 93,800 આને કહેવાશે ટુ કેપિટલ અકાઉન્ટ into bracket profit Amar Akbar એનો રેશિયો છે 3:2 ત્રીજા પેરેગ્રાફમાં કીધું છે 3:2 એટલે ફાળવણી થશે 56,280 and 37,520 એની સેકન્ડ એન્ટ્રી છે અમર અકબરની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 56,280 37,520 कैपिटल अकाउंट क्लोज करिए अमर નું ટોટલ 2,07,480 અકબર નું ટોટલ 136,520 207,480 136,520 डिफरेंस से to joint bank account by Amar's capital account 2,07,480 by Akbar's capital account 136,520 final total 4,44,000 Thank you very much friends.